दासीन दीख सचिव दिखलाई कौशल्या गृह गई लवाई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जाई सुमंत दिख कंस राजा अमीय रगित जानो चंदु विराजा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। काऊ सुमंत राम। श्री राम जय राम जय जय राम। काऊ लखन राम सने। श्री राम जय राम जय जय राम। प्रिय पुत्रे बधू गई दे का प्रिय पुत्र बधू गई दे। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम। हनुमान जी महाराज की श्री पाद गोस्वामी तुलसीदास जी महाराज की जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम।
રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને, અન્ય સૌ કોઈને વ્યાસપીઠથી મારા પ્રણામ. આપ સૌને મારા જય સિયારામ. રામકથાના વિરામ સમયે સુમંત બાબા અયોધ્યા મહારાજ દશરથજીના મહેલે પહોંચ્યા છે. સુમંતજીને અયોધ્યાના સમ્રાટ વારવાર પૂછે છે, સુમંત, બતાવો ને સુમંત, મારો રામ ક્યાં છે? સુમંત, મારો લક્ષ્મણ ક્યાં છે? મારી જાનકી ક્યાં છે? તું ત્રણમાંથી ત્રણેયને લાવ્યો છો ને બાપ, બહુ સારું કર્યું. જલ્દી મને દર્શન કરાવ. રાજવી દર્શનની માંગણી કરે છે. સુમંતજીને થયું કે મારે કેમ કહેવું, પણ સુમંત બોલ્યા છે, મહારાજ, તુમ પંડિત જ્ઞાની, આપ જ્ઞાની છો, પંડિત છો. સુખમાં હર્ષિત થાય ને દુઃખમાં વિલખાઈ જાય એને વિદ્વાન નથી કહેતા પ્રભુ. બંનેમાં ધીરજ રાખવી જોઈએ. એને વિદ્વાન કહે. સુખ દુઃખ એ તો રાત દિવસનો ક્રમ છે, એને કોણ તોડી શક્યું છે પ્રભુ? સુમંત, જી મહારાજ, મારે બીજું કંઈ સાંભળવું નથી. જલ્દી બતાવ કે કોઈ આવ્યું છે કે નહીં? કેમ કોઈ દેખાતું નથી સુમંત? અને પ્રથમ બાસ તમસા ભૈરવ દૂષણ સુરસરી તીર, અહીંથી કથાનો આરંભ કર્યો સુમંતજી કે પ્રભુ, અમે તમારી પાસેથી વિદાય થયા. અયોધ્યાની બહાર નીકળતા અને રથમાં રામ લખન જાનકીને ત્રણેયને બેસાડ્યા. પ્રભુ, આખી અયોધ્યા અમને જવા નહોતી દેતી, પણ મેં પરાણે રથ ચલાવી અને અયોધ્યાની બહાર નીકળ્યા. મહારાજ, આખી અયોધ્યા પાછળ લાગી અને એમ થયું કે હવે શું કરવું? રામના આંસુએ રામને વનમાં મોકલવા નહોતા ચાહતા. નહીંતર અયોધ્યાના આંસુઓ, તમે એમ કહો કે અગ્નિ બળે છે ને આના ઉપર હાલ્યા જાઓ તો હાલી નીકળે, આવા અયોધ્યાના આંસુ હતા. પણ રામને વળાવતી વખતે આમ જાણે આમ પગને આમ દબાવતા ચાલતા હતા પ્રભુ. અને છતાંય માન કરી અને સરજુના કિનારા, તમસાના કિનારા સુધી પ્રભુ અમે પહોંચ્યા. અને તમસાને કિનારે પ્રભુ રથને છોડી નાખવો પડ્યો. એક રાત્રિ અમે તમસાને કિનારે રોકાયા. પહેલી રાત્રિ લખનજીનું જાગરણ, જે રામને મેં સોનાને ઈંડોળે હિંચકતા જોયા છે, જે રામને મેં મખમલના ગાદી તકિયામાં સૂતા જોયા છે, એ રામને મેં મારી આંખે પ્રભુ એ તમસા નદીની રેતીમાં પથ્થરના ઓશિકા કરી સૂતા. મારી રાત્રિ વીતી નહીં પ્રભુ. આખી રાત્રિ હું પણ જાગ્યો છું લક્ષ્મણજીની સાથે. લક્ષ્મણ માટે તો શું કહેવું? તમસાનો કિનારો પહેલી રાત્રિ મુકામ કરીને મધ્યરાત્રિ થઈ અને લક્ષ્મણજીથી રહેવાયું નહીં. અને લક્ષ્મણજી બોલતા મહારાજ રડી પડ્યા. ને એટલું રુદન લક્ષ્મણજીનું થયું કે લક્ષ્મણજી આમ
આમ અંદરથી રડતા હતા, પણ એટલો આઘાત લાગ્યો કે એનાથી અવાજ નીકળી ગયો અને બાર અવાજ સંભળાયો અને પ્રભુ જાગ્યા. લખાણ, બાપ, આપણે સૂરજના સંતાનો છીએ અને સૂરજના સંતાનોને તપવાનું હોય અને બહુ મોટા કુળના હોય ને એને બાપ આટલી જ વેદના હોય. લક્ષ્મણને શાંત કર્યા પ્રભુ મહારાજ અને મને કહ્યું, સુમંત, અયોધ્યા આખી સૂઈ ગઈ છે અને સુમંત હવે એવી રીતે રથને ચલાવો કે અયોધ્યામાં કોઈને સૂતી નહીં. અયોધ્યા જાગે તો લોકોને ખબર ન પડવી જોઈએ કે કયા માર્ગે રથ ગયો. ખોજી રથ આંકો, એવી રીતે રથને ચલાવો કે અયોધ્યાની જનતાને ખબર ન પડવી જોઈએ કે રથ કયા માર્ગે ગયો. અને પ્રભુ મારે મહારાજ ગુરુ પ્રભુના કહેવાથી મારે રથ આંકવો અને અમે બીજા દિવસે ગંગાને કિનારે પહોંચ્યા. અયોધ્યાને સૂતી મૂકી અમે ગંગાને કિનારે પહોંચ્યા. ગૃહ રાજાએ બહુ સન્માન કર્યું પ્રભુ, કારણ કે બંને તેમ તો અયોધ્યાનો છે, અયોધ્યાનો ગૃહ ભાણે જ છે. એ નાતે ખૂબ સ્વાગત કર્યું. અમને પરાણે એક રાત્રિ ગંગાને કિનારે શીશમના વૃક્ષ નીચે કુટિયા બાંધી અને એક રાત્રિ અમને રોક્યા. પ્રભુ રોકાય એમ નહોતા, પણ મહારાજ ગૃહનો પ્રેમ અને નાના નેહડાનો સ્નેહ આજ મેં પણ પહેલી વખત જોયું. એના વસ્ત્રોના ઠેકાણા નહોતા, પણ એની અમીરાય આંટો લઈ ગઈ હતી. બાપ અતિ ગરીબાય, પણ એની સમજણની શાન શું કહું. એક રાત્રિ પ્રભુ અમે ત્યાં રોકાયા અને પછી બીજા દિવસની સવારે ઘટના જે ઘટી, બોલતા 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 આટલું બોલ્યા કે સુમંત ગદગદિત થઈ ગયા. કેમ સુમંત? બોલો બાપ, કેમ બોલતા નથી? સુમંત, હા મહારાજ, દ્રશ્ય જોયું છતાંય સુમંત જીવતો આવ્યો છે. સુમંત, એવું શું જોયું તમે? મહારાજ, મેં જોયું છે કે ગંગાને કિનારે ભગવાન આવ્યા અને વડલાનું દૂધ મંગાવ્યું અને વડલા દૂધની જટા બાંધી અને જટા બાંધી ત્યારે પ્રભુ તમારો આપેલો સંદેશો મેં કહ્યું રાઘવને, હે રાઘવ, પિતાજી કહ્યું છે 4 દિવસ વનમાં ફેરવીને પાછા લાવજો. રાઘવ, આપ અયોધ્યા પાછા આવો. અને મને પ્રભુ રાઘવે નિરુત્તર કરી દીધું. મને એણે એમ કહ્યું કે ધર્મ અને પરમાર્થની વ્યાખ્યામાં તમારા સમાન કોણ છે? અને અયોધ્યાના રઘુવંશનું સંતાન પિતાની આજ્ઞા તોડીને પાછો આવે? સુમંત બાબા, માફ કરજો, આ પિતાનો આદેશ નથી, આ મારા પિતાનો મોહ નથી છૂટતો. મારા પિતાનો આદેશ તો મને 14 વર્ષ વનવાસનો છે. પ્રભુ મને નિરુત્તર કરી દીધો. લક્ષ્મણને કહ્યું તો એમણે થોડા કડવા વાક્યો કયા, પણ રાઘવે મને ના પાડી છે એટલે આપને નહીં કહું. અને પ્રભુ, મેં સીતાને સમજાવવાની કોશિશ કરી તો એને મને ખોળો પાથરી મને કહ્યું કે મારા પિતાનું ધ્યાન રાખજો, એને સંભાળજો. 3 જણા રથમાં બેઠા અને મને કહ્યું, સુમંત બાબા, હું તો મારા પ્રભુની છાયા છું, પડછાઈ છું, હું ક્યાં જાઉં? ગંગાના તટ ઉપર જતા રહ્યા, નૌકામાં બેસવાની તૈયારી. અને હે પ્રભુ, જે કેવટના પ્રેમને ઓળગોળ થયેલા રાઘવે ચરણ પ્રક્ષાલન કરાવી અને ગંગામાં પ્રભુ નીકળી ગયા.
સામે કિનારે નાવ પહોંચી ત્યાં સુધી હું જોતો રહ્યો. અને પછી તો શું થયું મને ખબર નથી. મહારાજ બોલે કેમ? સુમંત કહે પ્રભુ હું ત્યારથી ને શુદ્ધ થઈ ગયો. મને ખબર નથી. આટલા દિવસે મને નિશાદપતિ ગૃહે આવીને જગાડ્યો અને ગૃહે કહ્યું કે તમે અયોધ્યા જાઓ. એટલે મહારાજ તમારી પાસે આટલા સમાચાર લેવા આવ્યો છું. માફ કરજો પ્રભુ, તમારા સુમંતે તમારી કોઈ કામ અપૂર્ણ નથી રહેવા દીધું અને આ જિંદગીમાં પહેલી વખત તમારો સુમંત તમારું કામ કરી નથી આવ્યું. મને માફ કરજો મહારાજ. આગુ પાછો આવ્યો છું મહાપતિ. તમારો સુમંત તમારી પાસે માફી માંગે છે. ભગવાન રામની કથા કહેતા સુમંતજીની આંખમાં આંસુ આવ્યા છે. બાપ સુમંત હું સમજી ગયો બાપ. આનો અર્થ તો એ થયો ને સુમંત કે 3 માંથી કોઈ આવ્યા નથી. બોલે હા મારા 14 વર્ષ સહન કરવાના રહ્યા. અવધપતિ કાલ અવધિ પૂરી થઈ જશે અને કાલે પાછા આવશે નહીં. સુમંત મારે બીજું કશું જ સાંભળવું નથી. સુમંત મને હા અને નામાં સ્પષ્ટ જવાબ આપી દે ને કે કોઈ આવ્યા છે નહીં મારા. અને જ્યારે ખાતરી થઈ ગઈ અવધપતિને કે કોઈ નથી આવ્યું અને સંતો કહે છે દશરથજી ઊભા થયા. બાપ જેને ઉઠવાની ત્રેવડ નહોતી અયોધ્યાના સમ્રાટ ઊભા થયા અને અયોધ્યાની કનક ભવનની દિવાલમાં જેમ બાળક માથા પછાડે દિવાલમાં માથા પછાડે. એક જ વાત કરે કૌશલ્યા સુમિત્રા હે બાપ સુમંત મને કોઈ એકવાર રામના દર્શન કરાવો. અરે બીજું કાંઈ જોઈતું નથી. મને એકવાર રામ પાસે કોઈ લઈ જાઓ. કૌશલ્યાએ સુમિત્રાએ રાજાના પગ પકડ્યા છે અને કહ્યું છે મહારાજ ધીરજ રાખો. આપ જો આવી રીતે કરશો તો અમારું શું થશે? મહારાજને બેસાડ્યા છે. પરિસ્થિતિ બગડી ગઈ છે. કૌશલ્યજી બહુ સરસ બોલે છે બાપ, બહુ સરસ. રામની જનની છે ને બાપ, બહુ સુંદર બોલ્યા છે. એને કહ્યું મહારાજ રામનો વિયોગ એ તો દરિયો છે. અમે જાણી છીએ કે ભગવાન રામનો વિયોગ એ તો દરિયો છે. અમે જાણી છીએ મહારાજ. દરિયામાં અયોધ્યા એક વહાણ છે. રામનો વિયોગ દરિયો છે, અયોધ્યા વહાણ છે અને વહાણમાં બેઠેલી આખી અયોધ્યા એના મુસાફર છે. અને મહારાજા અયોધ્યા રૂપી નાવને ચલાવવામાં તમે એના કપ્તાન છો. જો નાવનો ચલાવનારો કપ્તાન આમ કરે તો પછી એમાં બેસનારાની દશા શું થાય? દરિયામાં સ્ટીમર જતી હોય અને સ્ટીમરનો હાંકનારો એમ કે મને છાતીમાં દુખાવો થાય, એમાં બેઠેલાનું શું થાય? હા કૌશલ્યાએ કહ્યું મહારાજ અમે તો તમારી નૌકામાં બેઠેલા છીએ અને તમે આયુધ્ય રૂપી નૌકાના કપ્તાન છો અને તમે જો આમ ઢગલો થઈ જશો તો અમારું કોણ? આમ કઈ કૌશલ્યજી સમજાવે છે. યાજ્ઞવલ્ક્યજી વર્ણન કરે છે ત્રિવેણીનો કિનારો ભરદ્વાજજીની આંખમાં દાળ દાળ આંસુ. અને પછી કહ્યું છે કે દેવી હવે ભરત આવે ને તો ધામધૂમથી અયોધ્યાની ગાદી આપી દેજો. અવધપતિ આ કૌશલ્યા ભરત આવે તો એને ધામધૂમથી અયોધ્યાની ગાદી આપી દેજો અને કૌશલ્યા મારા વતી એના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ દેજો.
અને એને આખું કહેજો કે બેટા તારા પિતા અયોધ્યા સમ્રાટ મહારાજ દશરથજી કહ્યું છો ભરત તારું રાજ્ય અખંડ રહો. આશીર્વાદ આપજો અને માતૃભાવનો ઉદ્દેશ આપજો. રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય પાછા આવે ને ત્યારે કૌશલ્યાજી એને કહેજો કે રાઘવ તારા પિતાજી બેટા તારું નામ લેતા 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 પ્રાણ છોડી દીધા. કૌશલ્યાએ મુખ ઉપર હાથ દીધો. મહારાજ આવું ન બોલો, તમારા ભાગ્યના સિંદૂર છે. સુમિત્રાજી રડી પીડા પ્રભુ આવું અમંગળ ન બોલાય. કૌશલ્યાજી રામ વિયોગમાં હવે વધારે ન જીવાય. કાળનો ઇતિહાસકાર મને એમ કહેશે કે રામના પિતાને રામ ઉપર પ્રેમ નહોતો અને પ્રેમના વિયોગની વાતો હતી. એને સત્ય પ્રેમ જે રામ પર જે કહેવાયું છે એવું સત્ય ન કરી શક્યો. આજ રામના વિયોગમાં હું જીવતો રહું તો દુનિયા કાળા અક્ષરે કલમે લખે કે અયોધ્યા સમ્રાટને રામ ઉપર પ્રેમ નહોતો. કલ્પના તો કરો કૌશલ્યા, મારા એક વચન ઉપર જેને મેં કહ્યું તું કાલ અયોધ્યાની ગાદી આપું છું અને એ જ મારો રાઘવ સવાર થયું અને એને કહ્યું કે વસ્ત્ર અને વરકલ પહેરી અને 14 વર્ષ વનમાં નીકળી જા. જેની આજ્ઞાનું પાલન કરી અને ખુલ્લા પગે મારો રામ મારા વચન ઉપર વનમાં નીકળી ગયો. અને એવા દીકરાના વિયોગમાં જો મારા પ્રાણ ન જાય તો દુનિયા મને ધિક્કાર કરે. કોના માટે જીવતો રહું કૌશલ્યા? મારા કયા સુખ બાકી છે? હવે કયા સુખ જોવાના રહ્યા? મારી પ્રાણથી પ્યારી જેને લાલકોટથી ઉછેરેલી જનકની પુત્રીને મારી નજર સામે વિદાય કરતી, જેને મેં જે જનક મહારાજને મારી અયોધ્યામાં સુખના વચનો આપીને આવ્યો છું. મહારાજ તમારી જાનકીને હું મારી હથેળીમાં રાખીશ. એવી જાનકીને મેં વનમાં મોકલી. હવે શું જોવાનું બાકી છે કૌશલ્યા? સ્થિતિ બગડવા લાગી છે. કૌશલ્યાજી એ ભલામણ તમને કરું શું છેલ્લે અવધપતિ બોલ્યા છે બાપ એક કૌશલ્યાજી મારી ભલામણ. રામ તો રઘુવંશનો મણી છે એટલે એની મને ચિંતા નથી કૌશલ્યા. રામ આ અયોધ્યાના રઘુવંશનો મણી છે એની મને ચિંતા નથી. પણ સાંભળી લ્યો કૌશલ્યા, ભરત હંસ રઘુવંશ મારો ભરત આ વંશનો રઘુવંશનો દીપક છે અને રઘુવંશના ભરત રૂપી દીપકને આ રામનું વનવાસ રૂપી વાવાઝોડું મારા ભરતના દીપકને પૂછવી ન નાખે એનું તમારી જવાબદારી છે. મારા ગયા પછી જો ભરતને કાંઈ થયું તો સ્વર્ગમાં મને શાંતિ નહીં મળે. ભરત રામનો વિયોગ સહન નહીં કરી શકે. ભરત હંસ રઘુવંશ લાગા પછી ભલામણો કરવા લાગ્યા. કૌશલ્યજીને બીક લાગી. એને સુમંતજીને સાવધાન કરી દીધા. સુમંતજી શક્ય હોય તો એક કામ કરો. શું? ગુરુદેવને બોલાવી લો. આમ તમે જુઓ છેલ્લે પાછો ગુરુ આવીને બોલો. સદગુરુ સિવાય કોણ આવે? કહ્યું બાપ ગુરુદેવને બોલાવો. સુમંતજી નીકળ્યા છે અને ગુરુદેવને બોલાવવા માટે તુલસી લખે રાત્રિ ભયંકર બની છે અયોધ્યા ઉપર. માણસમાં તો નથી લખ્યું પણ સંતોએ કહ્યું છે કે અવધપતિ કૌશલ્યાને એક બીજી વાત કહી કે કૌશલ્યા મારી એક અંતિમ ઈચ્છા છે. શું? કૌશલ્યા મારા પ્રાણ છૂટી જાય ને પછી મારું જે મૃતક શરીર પડ્યું હોય ને દેવી એને અયોધ્યાના બધા જ માણસો ભલે મારા મૃતક શરીરના દર્શન કરે સ્પર્શ કરે પણ એક ખાસ ધ્યાન રાખજો. શું? કે મારા પ્રાણ છૂટ્યા પછી મારા નિષ્પ્રાણ
શરીરને કઈ અડે નહીં એનું ધ્યાન રાખવું. કેટલી નફરત આવી હશે કઈ ઉપર કે મારો પ્રાણ જતો, નહીતર પ્રાણ ગયા પછી તો ખોડિયું કેવળ માટી થઈ ગયું છે ને, અને છતાં ઈ પંચભૂતની માટી નહીં કઈ ન અડે એનું ધ્યાન રાખજો. કારણ કે મારા માટે મારી કઈ અયોધ્યામાં જે પ્રહારો કર્યા છે એવી મને આવી ખબર નહોતી. મારા શરીરને કઈને અડવા નહીં દેશો. કૌશલ્યા, જેણે મારા રામને વનમાં મોકલો છે એ મહિલા મને સ્પર્શ કરશે ને તો મારી દુર્ગતિ થઈ જાય. કારણ કે જાકે પ્રિય ન રામ વૈદેહી, જેને રામ, કૃષ્ણ, શિવ અને સીતા અને રાધા અને પાર્વતી આટલા જેને પ્રિય ન હોય એની સાથે સંબંધ ન રખાય. મળવાની પૂરી કોશિશ કરી. તુલસીદાસજી કહે ઉત્તર તબિયત બગડતી ગઈ અને અડધી રાત્રિ થઈ છે. અયોધ્યાની જનતાને ખબર પડી કે અમારા માલિકની તબિયત બગડી છે. આખી અયોધ્યા પ્રાર્થના કરે અને એ બાપ વિધાતા અમારી ઉંમર અવપતિ તમને આપે, અમે તમારું શું બગાડ્યું? અવધની મહિલાઓ એ બાપ રુદન કરે છે. ગીર લોકો વ્યાકુળ બન્યા છે. રાજવીની તબિયત સુધારવા માટે પ્રાર્થના કરી છે. માણસમાં તો નથી પણ તુલસીના અન્ય સાહિત્યો કહે છે બાપ કે દશરથજીની તબિયત બગડી ત્યારે કઈ દેશમાં ભરતને અસર થઈ અને ચિત્રકૂટમાં રામને અસર થવા લાગી. અને એમ કહે છે કે તુલસીનું સાહિત્ય કે હે બાપ સીતાજી પણ જાગી ગયા હતા. લક્ષ્મણજી નિત્ય નિયમ મુજબ પર્ણકુટીને પરિક્રમા કરતા જોયું ભગવાન જાગ્યા છે, માં જાગી ગયા છે અને દોનામાં પાણી લઈ પ્રભુને લક્ષ્મણજી આપે છે. પ્રભુ આટલી મોડી રાત્રિ કેમ જાગી ગયા? ત્યારે હે બાપ ભગવાન બોલ્યા છે લખન મને ખબર નહીં પણ આ દુઃખ મને એ બાપ લખન મને આજ ભયંકર સપનાઓ આવે છે. રામ ચિત્રકૂટમાં લખન મને એમ લાગે છે મારી અયોધ્યામાં કાંઈ થયું તો નહીં હોય ને. લક્ષ્મણ આપણે આવ્યા ત્યારે પિતાજીની તબિયત સારી નહોતી, કાંઈ થયું તો નહીં હોય ને. સીતાજીને એમ થયું. લક્ષ્મણ રડી પડ્યા. જાનકીની આંખમાં આંસુ આવ્યા. તુલસીદાસજી લખે છે બાપ કે એ વખતે રામને એમ થયું કે હવે હું વધારે રડીશ તો અમારા છાયા જેવા જાનકી અને લક્ષ્મણ સહન નહીં કરી શકે. એટલે વાતને ઓળઘોળ કરે છે. તુલસી લખે છે બાપ રામજી લક્ષ્મણજીને કહેવા લાગ્યા ગમે તેમ તો બાપ લખનભાઈ આ જીવ બળે છે. આજે અવધમાં કંઈક થયું નહીં હોય ને આમ કહી અને તુલસીદાસજી કહે છે બાપ સમજાવે છે. અને આનું નામ છે પ્રેમ. કારણ કે પ્રેમ તો અનન્ય હોય છે ને, અને એટલે સામે પક્ષે પણ એટલી જ અસર થઈ જાય. એક બાજુ ચિત્રકૂટની આવી દશા છે, એક બાજુ ભરતજીની આવી સ્થિતિ છે, અને એક બાજુ રાજવીની તબિયત બગડતી ગઈ છે, પ્રાણ કંઠસ્થ થયા છે. અને અવધપતિ છેલ્લે કહે છે કૌશલ્યા હવે હું બચીશ નહીં. મહારાજ આ કૌશલ્યા એક વાત કરું, શું આ દિવાલમાં તમને કઈ દેખાય છે? મહારાજ તમારી તબિયત સારી નથી એટલે તમને લાગે છે પ્રભુ કઈ નથી. આંખો પર હાથ દીધા, સુઈ જાઓ ને પ્રભુ કઈ છે નહીં. નહીં કૌશલ્યા આ દિવાલમાં મને કંઈક દેખાય છે. શું? કૌશલ્યા મારી વાત માનશો? આ બોલીએ મહારાજ શું છે? કૌશલ્યા આ દિવાલમાં મને અંધો ને અંધી દેખાય છે. તાપસે જંદી સાપે
कथा सुनाई। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। કૌશલ્યા, આ દિવાલમાં મને અંધો અને અંધી દેખાય છે મહારાજ, કોણ? કૌશલ્યા, આખી જિંદગી વાતને મારા મનમાં રાખી, કોઈ દિવસ કોઈને કીધી નહીં. છેલ્લે મારી સામે આવીને ઊભું રહ્યું, કારણ કે આ છોડે નહીં કોઈને. દેવા તો પડે અંતે આડા તો આવે રે, કરેલા કર્મના બદલા દેવા તો પડે. કરેલા એ કર્મના બદલા દેવા તો પડે. દેવા તો પડે અંતે આના તો આવે રે, આ કરેલા કર્મના બદલા દેવા તો પડે. કરેલા એ કર્મના બદલા દેવા તો પડે. દેવા તો પડે, દેવા તો પડે. કૌશલ્યા, હવે બેસો, મારી છેલ્લી વાત પણ તમને કહી દઉં. મહારાજ, આ દિવાલમાં અને અંધોને અંધી કોણ? કૌશલ્યા, હું યુવાન હતો. કૌશલ્યા, હજી હું કુંવારો હતો. અને ત્યારે અયોધ્યાના રઘુવંશીની પરંપરા પ્રમાણે હું મૃગિયા ખેલવા ગયો હતો અને જંગલમાં મૃગને ગોતતો હતો. અને એવા સમયે એક મૃગનું જેમ પાણીમાં પાણી પીતું હોય અને એના ગળામાં જે ઘટાક 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 જે અવાજ આવે, એવો પાણી પીધાનો એનો અવાજ આવતો હતો. અને મારી પાસે શબ્દ વિધિ બાણ હતું કે કોઈનો અવાજ સંભળાય અને અવાજની દિશા ઉપર હું તીર મારું તો પણ વિના દેખે એને શબ્દ ઉપર મારું તીર ત્યાં પહોંચી જતું. આવી મારી પાસે વિદ્યા હતી અને યુવાની હતી. અને ને ગાઢ જંગલમાં એક સરોવરને કિનારે પાણી પીતા એ મૃગ સમાન માની અને એવો અવાજ સાંભળી અને મેં તીર છોડ્યું અને તીર અહીંથી ગયું, વાગી ગયું. અને મને એમ થયું કે શબ્દ વિધિનું બાણ વાગ્યું અને મારી શબ્દ વિધિ ક્રિયા સફળ થઈ. પણ કૌશલ્યા, હું જ્યાં સરોવરને કિનારે ગયો ત્યાં મૃગ નહોતો, પણ એક બ્રાહ્મણનો બાળક સૂતો હતો, જુવાન બાળક બ્રાહ્મણનો. કપાળમાં ત્રિપુંડ હતું, ગળામાં જનોય હતી અને મારું તીર લાગેલું છાતીમાં. અને રામ રામ રામ. ઘણા પૂછે કે બાપ, શ્રવણને બાણ માર્યું ત્યારે રામ તો નહોતા, તો આ કયા રામનું નામ બોલ્યો શ્રવણ? આવા પ્રશ્નો કરે લોકો, પણ એને ખબર નથી. રામ રામ આદિ છે. રામ આદિ અંત કોણ જસ ભાવા. આદિ અને અંત થી રામ છે. એમ કહેવાય છે કે આ પૃથ્વીનું જ્યારે પ્રગટીકરણ થયું અને જ્યારે પહેલો ધડાકો થયો, આ પૃથ્વી પ્રગટી, ત્યારે એમ કહે છે ભયંકર ધડાકો થયો. આ પૃથ્વી પ્રગટી અને ધડાકો એવો થયો અને એ ધડાકામાંથી જે અવાજ નીકળ્યો હતો એ અવાજ હતો ઓમ રામ. કેવલ રામ નહીં, કેવલ ઓમ નહીં, ઓમ રામ.
આ ધડાકો થયો અને એમાંથી આ પૃથ્વી પ્રગટી. એટલે રામ આદિ છે, રામ અનાદિ છે. રામ હતા, રામ છે, રામ રહેશે. કૌશલ્યા હું ગયો ત્યાં રામ 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 પુકાર કરે છે. અને મેં જઈ અને યુવાનનું શરીર એનું મસ્તક મેં મારા ખોળામાં લીધું અને મેં પ્રણામ કરી પગે લાગ્યો. બાપ, એ વિપ્ર ભૂદેવા કોણ છો? બોલે મહારાજ આપ. બોલે હું અયોધ્યાનો ગૌ પ્રતિપાલ મહારાજ સમ્રાટ દશરથ છું. કૌશલ્યા મેં મારી ઓળખાણ આપી અને પછી મેં એને પૂછ્યું તમે કોણ છો બાપ યુવાન? ભૂલથી મારું શબ્દ વિધિ બાણ આપને લાગી ગયું. બોલે મહારાજ અયોધ્યાના સમ્રાટને મારા પ્રણામ. હું તો કાંઈ નહીં કહું મહારાજ, આપના શબ્દ વિધિના બાણથી આ મારા તો હવે ખોડિયામાં પ્રાણ નહીં રહે. પણ અવધપતિ, મારી છાતીમાંથી તમારું તીર ખેંચો એના પહેલા મારી એક વાત સાંભળી લો, કારણ કે તીર ખેંચું એટલે મારા પ્રાણ ઉડી જશે. મને થોડુંક સરોવરનું પાણી પાવો અવધપતિ. કૌશલ્યાને યુવાન છોકરાને પાણી પાયું અને પછી એને હાથ જોડી વિનંતી કરી કે અવધપતિ, મારા મા બાપ આંધળા છે, અંધો નંદી મારા મા બાપ છે. હું એની યાત્રા કરાવવા માટે નીકળ્યો છું. આ તમારો સુંદર પ્રદેશ જોઈ અને એમ થયું કે લાવો અહીંયા મધ્યાહનો સમય છે, થોડો વિસામો લઉં. પેલા વરડાના છાયા નીચે મારા અંધો નંદી મા બાપ પાણી પાણી પુકારતા હતા અને એને ત્યાં બેસાડીને આ સરોવરમાં પાણી ભરવા આવ્યો હતો. અને તમને જે અવાજ આવ્યો એ મૃગલાનો નહોતો, મારા પાણીના ઘડામાં જે પાણી ભરાતું હતું એનો તમને ઘટાક ઘટાક અવાજ આવ્યો હતો. અને ઈ શબ્દ ઉપર તમે બાણ માર્યા અને મને વાગ્યું છે મહારાજ તમારો કોઈ અપરાધ નથી. આપે તો આપના શબ્દ વિધિનો પ્રયોગ કર્યો છે. હું નહીં કહી કહું પણ મહારાજ મારા મા બાપ પાણી વિનાના, કારણ કે મને ખબર છે હવે જીવશે તો નહીં, મારા મા બાપ જીવશે નહીં. પણ એને મરતા પહેલા કોઈ પણ રીતે આ મારી વાત કરશો નહીં અને મારા મા બાપને પહેલા પાણી પાઈ દેજો, પછી એને કહેજો કે આમ બન્યું છે. હવે તારા બાપ તારા મા બાપને અયોધ્યામાં હું જીવશે ત્યાં સુધી મારા મા બાપની જેમ પાડીશ. પણ હે બ્રાહ્મણના દીકરા, મને માફ કરી દેજો. અવધપતિ, હું કઈ નહીં કહું પણ મારા મા બાપને મને નથી લાગતું કે મારા વિના જીવી શકે. હું આંધળાની લાકડી હતો. બાપ આપણે વચ્ચે કહી ગયા છે, કૈકેયીના ગુરુ છે, શ્રવણના પિતા. આજ શ્રવણને બાણ માર્યું એ કથા કહે છે. કૈકેયીને કહ્યું હતું કે એક દિવસ તારા પતિના હાથે તારા દીકરાનું મૃત્યુ છે. આજે વાત આવી ઉભી રહી. શ્રવણના શરીરમાંથી છાતીમાંથી તીર ખેંચ્યું અને દશરથજીના ખોળામાં રામ કહી પ્રાણ છોડી. એ પાણીનો ગળો લઈ કૌશલ્યા અંધો નંદી મા બાપને પાણી પાવા ગયો. હું બોલ્યો નહીં. મેં પાણી બાજુમાં મૂકી અને આમ હાથ લંબાવી કહ્યું કે પાણી પી લો. એને જ્યાં મેં પાણી હાથમાં આપ્યું એટલે પાણીનો ગળલો હાથમાં તો લીધો, પણ કૌશલ્યા મને બાર બાર પૂછવા લાગ્યા, બેટા શ્રવણ, બાપ તું બોલતો કેમ નથી? બે ત્રણ વાર કહ્યું એટલે પછી મારે કહેવું પડ્યું. શ્રવણને કહ્યું તું કે તું બોલીશ નહીં ત્યાં સુધી અમે પાણી નહીં પી. બોલ બેટા, કેમ બોલતો નથી? ત્યારે મારે કૌશલ્યા કહેવું પડ્યું કે મહારાજ શ્રવણ નથી, હું અયોધ્યાનો ગૌ પ્રતિપાલ મહારાજ દશરથ છું. અવધપતિ, હા
અમારો શ્રવણ ક્યાં છે? અને પછી મારે માંડી કૌશલ્યા કથા કહેવી પડી કે તમારા દીકરાને મારા હાથે બાણ વાગ્યું, એના પ્રાણ છૂટી ગયા અને પ્રાણ વાગ્યાનું ખોળિયું લાવી અને મા બાપની ખોળામાં મેં સોંપ્યું. લો મહારાજ, આ તમારા દીકરાનું શરીર. કૌશલ્યા, શ્રવણના માતા પિતાએ એના માથા ઉપર હાથ ફેરવી, બે બાજુ ચુંબન લઈ અને શ્રાવણ ભાદરો વર્ષે બે જણા આંધળી આંખમાં આંસુની ધારા છૂટી અને અયોધ્યા સમ્રાટને કહ્યું તો પ્રતિપાલ, અમારા આંધળાની લાકડી છીનવી લીધી. હે અયોધ્યાના સમ્રાટ, તમે તો બ્રાહ્મણ, ગાયો અને સ્ત્રીઓનું રક્ષણ કરનારો રઘુવંશ, અને આજ રઘુવંશના રાજાએ આવું પાપ કર્યું. મારાથી રહેવાતું નથી. અવધપતિ મહારાજ, માફ કરો મને. જિંદગી ભર અયોધ્યામાં તમને હું પાડીશ, મારા મા બાપની જેમ રાખીશ. નહીં નહીં અવધપતિ, આવા શ્રવણ જેવા દીકરા માટે જો એના પ્રાણ જતા રહે અને હવે અમે જીવતા રહી તો અમારા જીવનમાં ધૂળ પડી કહેવાય અવધપતિ. પણ હવે માયલાથી રહેવાતું નથી. યુવાન દીકરાનું મસ્તક ઉપર હાથ ફેરવતા તુરંત બોલી ગયા હતા શ્રવણની માતા અને એના પિતા કે દશરથ તારે દીકરા ચાર પણ કાંધે નહીં ચડ કાગડા. તારી છેલ્લી વેળા આવે તેથી તારા ચારમાંથી એકે હાજર નહીં હોય. કૌશલ્યા, આજે દિવસ આવી ગયો. આજ રામ લક્ષ્મણ વનમાં છે, ભરત શત્રુઘ્ન મોસાળ છે. એકેયના હાથનું પાણી મને નહીં મળે. આવતી વેળાએ બાપને ઈચ્છા હોય દીકરો થોડું ગંગાજળ પાઈ દે. મને મારા દીકરાના મુખ જોવા નહીં પડે, કારણ કે આ મને અંધો અંધીનો શ્રાપ છે. તાપસ અંધ સાપ શુદ્ધિ આવી. તપસ્વીના સાપનું શુદ્ધિ આવી, યાદ આવી અને પછી હે બાપ, હવે અયોધ્યાના સમ્રાટ વળી પાછા મૂર્છિત થયા. કૌશલ્યાના ખડામાં માથું મૂકી દીધું અને દશરથજી હવે વિદાય લેવાની તૈયારી છે. પણ આજે નહીં બાપ, કાલે દશરથજીને વિદાય આપશું, કારણ કે દશરથજી છેલ્લે મરતી વેળાએ 6 વખત રામ બોલ્યા છે. 5 વાર નહીં, 4 વાર નહીં, 3 વાર નહીં, 7 વાર નહીં, 11 વાર નહીં, 2 વાર નહીં, કેવલ અને કેવલ 6 જ વખત રામ બોલ્યા છે. શું કામ 6 વખત બોલ્યા એનો ખુલાસો કરી પાછો આવતીકાલે કરીશું. મેરે ભાઈ બહેન, આજની કથાને વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા શ્રવણ કરતા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી બાપ કે હરિ નામ બોલજો. આપ સૌ મેરે સાથ 1-2 મિનિટ હરિ નામ સંકીર્તન ભાવથી, પ્રેમથી બોલીએ. હનુમાનજી મહારાજની. હે હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ રામ.